નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 45 અને 46 બે ગાથા સાથે છે એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથાનો અર્થ, ટીકા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના મહદઅંશ આપણે કર્યા છે, પણ આજે થોડુંક વધારે રિવિઝન કરીશું અને પછી આગળ સાથે લઈએ છીએ. ગાથા 45 અને 46 નો અર્થ ફરીથી જોઈએ. 45ની ગાથામાં એમ કહ્યું કે વર્ણ રસ ગંધ સ્પર્શ, વર્ણ રસ ગંધ સ્પર્શ કે જે પૂતગલના ગુણ છે. પછી કહે છે કે સ્ત્રી પુરુષ નપુંસક આદિ પર્યાયો અને સંસ્થાનો અને સહનનો એટલે શરીરના સંસ્થાનો, નામકર્મની પ્રકૃતિને કારણે જે શરીરની રચના હોય છે તો એમાં એવા કર્મ પ્રમાણે એવા સંસ્થાનો એટલે શરીરનું બાંધો, સહન, હાડકાના બંધારણો એવા, તો એ બધું જીવને નથી. એમાંનું કાંઈ પણ જીવને નથી, આત્માને નથી. 46મી ગાથામાં પછી એમ કહે છે કે જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતના ગુણવાળો, અશબ્દ, અલિંગ ગ્રહણ એટલે કે લિંગથી અગ્રાહ્ય અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાણ. વાત તો એ કરી કે પૂતગલના ગુણો નથી, અરસ, અરૂપ, અગંધ એટલે જે ઉપર કહ્યું એ પ્રમાણે એ તો વાત લીધી, પણ સાથે અહીંયા એમ કહ્યું કે ચેતના ગુણવાળો અને અલિંગ ગ્રહણ એટલે કોઈ લિંગથી ગ્રહાયની તેવો, જેમ કે ઇન્દ્રિયો દ્વારા કંઈ ગ્રહણમાં આવે નહીં એવો જાણ. અહીંયા વજન અહીંયા એના ઉપર છે કે એવો જાણ. પહેલા ઉપર જે વાત કરી એમાં તો આ શુદ્ધ ભાવ અધિકારમાં 39મી ગાથાથી શરૂ કરીને 45મી ગાથા સુધીમાં આત્મામાં શું નથી એમ કરીને આત્માનું સ્વરૂપનું વર્ણન કર્યું. તેમાં 49 બોલ આવ્યા, પણ 46મી ગાથામાં પછી એમ કહ્યું કે એવો તું જાણ, તારે આત્માને જાણવાનો છે. એ રીતે આખી વાત કરી. અત્યારે આપણે ટીકાનું સહેજ પુનરાવર્તન કરીએ છીએ કે અહીં આ બે ગાથાઓમાં પરમ સ્વભાવભૂત એવું જે કારણ પરમાત્માનું સ્વરૂપ તેને સમસ્ત પૌદ્ગલિક વિકાર સમૂહ નથી એમ કહ્યું છે. કોઈ પણ પ્રકારનો વિકાર નથી અને એ બધાને પૌદ્ગલિક વિકાર સમૂહ કહી દીધા છે. એ આત્મામાં નથી. આત્મા કેવો છે? પરમ સ્વભાવભૂત કારણ પરમાત્મા છે, પોતાના સ્વભાવ ભાવે જ રહે છે, શુદ્ધ આત્મતત્વ છે અને એને કોઈ પૌદ્ગલિક વિકાર નથી. અને પછી આગળ આ બધું વર્ણન કરવામાં આવ્યું કે આત્માની અંદર શું નથી. એના 45મી ગાથાના બાકીના જે બોલ હતા એમાં લેવામાં આવ્યા કે નિશ્ચયથી 5 વર્ણ, 5 રસ, 2 ગંધ, 8 સ્પર્શ, સ્ત્રી પુરુષ નપુંસકાદી વિજાતીય વિભાવ વ્યંજન પર્યાયો, કુબ્જાદિ સ્થાનો, વજ્ર ઋષભ નારાજ આદિ સહનનો, એ બધું પૂતગલને જ છે, જીવને નથી. સંસાર અવસ્થામાં સ્થાવર નામ કર્મયુક્ત સંસારી જીવને કર્મ ફળ ચેતના છે.
કર્મફળ ચેતના એને હોય છે. એટલે પેલું બધું નથી એ વાત તો ખરી, પણ હવે આમાં જે બીજી વાત ટીકામાં મુનિવરે લીધી છે તે ઘણી મહત્વની છે. એમાં એમ કહે છે કે સંસાર અવસ્થામાં સ્થાવર નામ કર્મયુક્ત સંસારી જીવને કર્મફળ ચેતના નથી. એટલે સ્થાવર જેને આપણે કહીએ છીએ, 5 સ્થાવર છે એ તો શરીર છે, એની સાથે રહેલા જીવ એકેન્દ્રિય આપણે જે કહીએ સ્થાવર 5 સ્થાવર કહીએ છીએ તો એ તો શરીર છે, પણ એની સાથે રહેલા જે જીવ છે તો એને કર્મ ફળ ચેતના છે, કર્મ ફળ ચેતના હોય છે. અને પછી 2 ઇન્દ્રિયથી શરૂ કરીને ત્રસ એટલે ત્રસ નામ કર્મયુક્ત સંસારી જીવને એને કર્મફળ ચેતના તો છે, પણ મુનિવર એમ કે છે કે એને કાર્ય સહિત કર્મફળ ચેતના હોય છે. પેલાને માત્ર કર્મફળ ચેતના હોય છે એમ કહ્યું છે, અને પછી અહીંયા ત્રસને એટલે 2 ઇન્દ્રિયથી સંઘની પચેન્દ્રિય સુધીના જે જીવો એને કાર્ય સહિત કર્મફળ ચેતના હોય છે. આનો વિસ્તાર આપણે પછીથી લઈએ છીએ. અત્યારે આટલું જ યાદ રાખવાનું છે કે પહેલા જે સ્થાવરને માત્ર કર્મફળ ચેતના કહ્યું અને ત્યાર પછીથી ત્રસને કાર્ય સહિત કર્મફળ ચેતના હોય છે એમ લીધું, અને એના પછીથી અર્યંત પરમેશ્વરની દશાને લીધી છે. એટલે એમાં એમ કહ્યું કે કાર્ય પરમાત્મા એટલે જે પૂર્ણ દશા થઈ છે, કેવળ જ્ઞાન થયું છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન થયું છે, એવી 13મા ગુણસ્થાનની જે અવસ્થા થઈ છે એ કાર્ય પરમાત્મા. અને એવા કાર્ય પરમાત્માને એટલે કેવા કેવળી ભગવાનને, એવા અર્યંત ભગવાનને, અને બીજું કહે છે સાથે કે અને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એટલે કર્મ ચેતના નથી, કર્મફળ ચેતના પણ નથી, પણ એમને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. હવે એમાં જે કાર્ય સમયસાર કાર્ય પરમાત્માને જે કહ્યું એ કાર્ય પરમાત્મા એક તો કેવળી ભગવાન એ તો અવસ્થા કહી, અને એ અવસ્થા રૂપે જે થયા છે એમને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. આમાં વચ્ચે જે સાધક અવસ્થા જે છે એની વાત લીધી નથી. ગુરુદેવે એ પછી વાત આગળ આપણને સમજાવી કે ચોથા ગુણસ્થાને પણ, એટલે ચોથા ગુણસ્થાને કહ્યું એટલે પછી આગળના બધા ગુણસ્થાનમાં સમજી લેવું કે જે અપૂર્ણ અવસ્થા છે, સાધક અવસ્થા છે, ત્યારે પણ એને જ્ઞાન ચેતના હોય છે. એ વાત એમાં ગુરુદેવે કહી છે, પણ અહીંયા એ ટીકામાં જુદું નથી લીધું. અને છેલ્લી વાત એ લીધી કે કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. કારણ પરમાત્મા એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, પોતાનું ત્રિકાળી 3 કાળ રહેતું શુદ્ધ દ્રવ્ય, પોતાનો શુદ્ધ આત્મા, એને આપણે કારણ પરમાત્મા કહીએ. એને આપણે પરમ પાયનામિક ભાવ પણ કહીએ. એટલે જુદી જુદી જગ્યાએ જુદા જુદા શબ્દનો શાસ્ત્રમાં પ્રયોગ કરવામાં આવ્યો, પણ એને આપણે સમજવાનું શું છે કે પોતાનું ત્રિકાળ રહેતું, એક સરખું રહેતું શુદ્ધ સ્વરૂપ, તો એવા સ્વરૂપને માટે વાત કરી છે. જો ત્યાં પહેલા તો બધી જે વાત કરી તો પર્યાયની વાત કરી, અને પછી એમાં શું કહ્યું અહીંયા કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે, તો એ તો ત્રિકાળી દ્રવ્યની વાત કરી, એને પણ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. હજી આગળ વધારે આપણે વિસ્તાર લઈએ છીએ, પણ ધીરે ધીરે આગળ વધીએ, કેમ કે ગઈકાલે કેટલાક લોકો આપણી સાથે ન હતા તો એમને સમજવામાં તકલીફ ન પડે, એટલે બરાબર છે. થોડુંક પુનરાવર્તન થાય તો એમાં કઈ વાંધો નહીં, એટલું વધારે દ્રઢ થશે, દ્રઢતા થશે. પોતાના સ્વરૂપની વાત કરવા બેઠા છીએ તો એટલી દ્રઢતા વિશેષ થશે. તો અહીંયા કહે છે કે કાર્ય પરમાત્માને એટલે કેવળ જ્ઞાન જેમને થયું છે એવા જીનેશ્વર ભગવાનને, એવા અર્યંત પરમાત્માને, એમને, અને બીજું કહે છે કે કારણ પરમાત્માને. કારણ પરમાત્મા એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય. હવે જો કારણ પરમાત્મા કહ્યું, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જે કહ્યું એમાં તો દરેક આત્માને છે. કારણ પરમાત્મા જે કહ્યું એ તો બધાને છે, એ તો નિગોદથી માંડીને
નિગોદથી માંડી અને સિદ્ધ સુધી બધા જ આત્મા કારણ પરમાત્મા જ છે. એટલે દ્રવ્ય તો બધાનું શુદ્ધ જ છે. એટલે ત્યાં મૂળ દ્રવ્યને લઈને વાત કરી છે. અને એમ કહી અને પછીથી આપણને જે ઉપદેશ આપ્યો છે કે એને તું આમ જાણ, એ જે ઉપદેશ જે આપ્યો છે એના અનુસંધાનમાં ઉપદેશ અપાયો છે. એટલે હવે એ ઉપદેશની વાત આવે છે કે આથી સહજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ નિજ કારણ પરમાત્મા સંસાર અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં સર્વદા એક રૂપ હોવાથી ઉપાદેય છે, એમ હે શિષ્ય તું જાણ. સંસાર અવસ્થા હોય, ગમે તે અવસ્થા હોય, સંસારમાં હીણામાં હીણી અવસ્થા નિગોદની અવસ્થા હોય, સૌથી હીણી અવસ્થા સંસાર અવસ્થામાં સૌથી હીણી અવસ્થા નિગોદની અવસ્થા હોય તો એનો એ આત્મા જે છે એ કારણ પરમાત્મા છે. એટલે અહીંયા એમ કે છે કે એ સંસાર અવસ્થા હોય કે મુક્ત અવસ્થા હોય, જેમને ભાવ મોક્ષ થયો છે એવા દિનેશ્વર ભગવાન 13મા ગુણ સ્થાને વિરાજી રહ્યા છે, કેવળ નામ થયું છે, હરિયંત પરમેશ્વર છે, તીર્થંકર ભગવાન છે, એ હોય કે પછી 14મા ગુણ સ્થાને હોય કે પછી સિદ્ધ થયા હોય, તો એવી અવસ્થામાં છે એમને. એટલે જો અહીંયા કમ્પેરિઝન કોની સાથે લીધી છે? કારણ પરમાત્માની સાથે લીધી. એટલે કારણ પરમાત્મા તો દરેક જીવ કારણ પરમાત્મા છે. એ કારણ પરમાત્મા એ સંસાર અવસ્થામાં છે અથવા તો મુક્ત અવસ્થામાં છે. એ સંસાર અવસ્થા અને મુક્ત અવસ્થા એ બંને તો અવસ્થા છે, એ બંને તો પર્યાય છે. તો બંનેને વિશે આત્મા તો કારણ પરમાત્મા જ છે. એટલે કે છે કે એ એક રૂપ છે. ત્યારે એ કારણ પરમાત્મા હતો, જ્યારે એ જીવ નિબોધમાં હતો ત્યારે એ કારણ પરમાત્મા હતો. પછી ત્રસ થયો તો એ કારણ પરમાત્મા. પછી આગળ વધતા સંઘની પચેન્દ્રિય થયો, સાધક થયો તો એ કારણ પરમાત્મા. અને અરિયંત પરમેશ્વર થયો તો એ કારણ પરમાત્મા. સિદ્ધ થયો તો એ કારણ પરમાત્મા. એટલે એના ઉપરથી અહીંયા એમ કહ્યું કે એ સંસાર અવસ્થા કે મુક્ત અવસ્થા એમાં સર્વદા એક રૂપ હોવાથી ઉપાદેય છે. શું? એ કારણ પરમાત્મા. ઉપાદેય શું છે? કારણ પરમાત્મા. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે જ આદરણીય છે, તે જ એકાગ્રતા કરવા લાયક છે. જે એક સરખું રહે છે. એમ કે છે ને કે એક રૂપ હોવાથી ઉપાદેય છે, એમ એ શિષ્ય તું જાણ. આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ, એટલે કેટલીક વાત આપણે નહીં લઈએ. જે આ વર્ણ વગેરેની જે વાત છે એ વધારે આપણે નથી લેતા. અહીંયા આપણે એનું પુનરાવર્તન કરી લીધું છે. તો આગળનો વિસ્તાર જે લઈએ છીએ તે પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો એમાંથી લઈએ છીએ. હવે એમાં જ્યાંથી આપણે ગઈકાલે વાત બાકી રાખી હતી ત્યાંથી ન લેતા એક પેજ વધારે આપણે લઈએ છીએ કે 226, પેજ નંબર 226, પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 226. આપણે આ વાત કરી છે તો અહીંયા ઉપરથી જવાબ લઈએ છીએ. એની પણ જરાક આગળનો પેરેગ્રાફ લઈએ, એના આગળના પેજ ઉપરથી વધારે સરળતા પડશે બધાને સમજવામાં. એની આગળના પેજમાં છેલ્લો પેરેગ્રાફ, ત્યાં એમ પૂછવામાં આવ્યું કે કારણ પરમાત્મા એટલે કોણ? અને કારણ પરમાત્મા એટલે શું? જગતનો કર્તા? શું એવો કોઈ કારણ પરમાત્મા છે? અને એમાં ગુરુદેવે એમ કહ્યું કે કારણ પરમાત્મા એટલે કોઈ આ જગતનો કર્તા કારણ હશે અને જગત તેનું કાર્ય હશે, એમ ત્રણ કાળમાં નથી. જગતનો કોઈ કર્તા નથી, જગત કોઈએ બનાવ્યું નથી એટલે એનો કોઈ કર્તા હોય નહીં, અને કરતા નથી તો જગતને હરનારો પણ કોઈ નથી, જગતની કોઈ વસ્તુને હરવા વાળો પણ નથી. એટલે કરતા હરતા નથી, કોઈ નિયમન કરવા વાળો પણ નથી. કેમ કે વસ્તુ સત છે. વસ્તુ સત છે એટલે હોવાપણે છે, એટલે એનું અસ્તિત્વ છે. જેનું અસ્તિત્વ છે, હોવાપણે જે છે એને કરે કોણ? જે છે એને કરવાનો પ્રશ્ન નથી.
દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં 6 પ્રકારના દ્રવ્ય આવ્યા, તો એ 6 પ્રકારના દ્રવ્ય છે ને છે. અનંત આનંદ ભૂતગળો છે, અનંત જીવ છે, બધા છે તો પછી એમાં કોઈ કરે એ પ્રશ્ન છે જ નહીં. ગુરુદેવ એ વાત સમજાવે છે કે વસ્તુ સત છે, હોવાપણે છે, તો પછી એને કરે કોણ? એટલે કોઈએ કર્યું છે એવી વાત નથી. અહીં તો પોતે આત્મા કે જે ત્રિકાળ સ્વરૂપ છે, ત્રણેય કાળે રહે છે, નિત્ય છે, અવિનાશી છે, અનાદિનો છે, એને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. જે ત્રણેય કાળે જે સ્વરૂપો એક સરખું રહે છે એવો આ ભગવાન આત્મા એ કારણ પરમાત્મા છે, અને તેની વર્તમાન દશામાં પૂર્ણતા પ્રગટ થાય તેને કાર્ય પરમાત્મા કહેવામાં આવે છે. જો દશામાં પૂર્ણતા પ્રગટ થાય એટલે કેવળ જ્ઞાન થાય ત્યારે પૂર્ણતા પ્રગટ થઈ કહેવાય. તો એવી દશા જે થાય ત્યારે એને કાર્ય પરમાત્મા કહેવામાં આવે છે. અનાદિ સનાતન સત એવો પોતે ભગવાન આત્મા જ કારણ પરમાત્મા છે, અને તેનો પૂર્ણ આશ્રય કરતા, ત્યાં જ એકાગ્રતા કરતા, અને પછી લીનતા કરતા, અને પછી આગળ વધીને ત્યાં જ સ્થિરતા કરતા એવા જ્ઞાન થાય છે. પહેલા જે પુરુષાર્થ છે માત્ર પોતે પોતાના સ્વરૂપમાં ક્ષણ પૂરતો જાય છે, તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે. અને એને માટે પણ ગુરુદેવે એમ કહ્યું કે ત્યારે પણ એ જ્ઞાન ચેતના છે, પણ એની અહીંયા વાત નથી લીધી. અહીંયા પૂર્ણ દશાની વાત લીધી છે. તો કે છે કે પૂર્ણ આશ્રય થયો એટલે પોતાના સ્વરૂપને વિશે પોતે સ્થિર થયા, પોતાના સ્વરૂપને વિશે પોતે સ્થિર થયા એવી દશા પ્રગટ થઈ એની વાત લીધી છે. પોતે છે કે પોતે ભગવાન આત્મા જ કારણ પરમાત્મા છે, અને તેનો પૂર્ણ આશ્રય કરતા જે દશા પ્રગટ થાય તે કાર્ય પરમાત્મા છે. જો પહેલા આપણે નિયમસારની શરૂઆતમાં કાર્ય નિયમની વાત આવી હતી, તો કાર્ય નિયમ એટલે પૂર્ણ શુદ્ધ દશા નથી, એ તો નિર્મળ પરિણામ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ છે એને કાર્ય નિયમ કહ્યો હતો. અને એ કાર્ય નિયમ છે એટલે એમ કહેવામાં આવ્યું કે એ કરવા લાયક છે, એ કરવા યોગ્ય છે, એમ કાર્ય નિયમ કહ્યો. નિયમસારની વ્યાખ્યા વખતે ત્યાં. અને અહીંયા પૂર્ણ દશા લીધી છે, તો પૂર્ણ દશામાં એ કાર્ય પરમાત્મા કહ્યો. કાર્ય નિયમ હતો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ હતો, એ કરવા યોગ્ય છે, એ મોક્ષ માર્ગ છે. અને પૂર્ણ દશા થઈ એને કાર્ય પરમાત્મા કહ્યું. અને કારણ પરમાત્મા એટલે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ કે જે બધા આત્માનું છે. બરાબર? આ 3 શબ્દો બરાબર. આ જ્યાં સુધી આમાં ઊંચવાળો થશે ને ત્યાં સુધી પછી આગળ આ ગાથા સમજાય નહીં. એટલે ફરીથી આખી વાત આપણે લઈ લીધી છે કે કારણ પરમાત્મા એ તો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ. હવે કારણ પરમાત્મા છે એ જ પૂર્ણ દશાનું કારણ છે, મૂળભૂત કારણ છે, ધી રીઝન છે. એમ કહીએ કે એ મૂળ કારણ છે કે જેને કારણે એવી પૂર્ણ દશા થાય છે. બીજું કોઈ 12મા કારણ નથી કે જેને કારણે કેવળ જ્ઞાન થાય. બીજું કોઈ 12મા કોઈ કારણ નથી કે જેને લીધે કેવળ જ્ઞાન. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ કારણ છે જેને કારણે એને કેવળ જ્ઞાન થાય. એટલે કે એનું જે તત્વ છે, એનું જે સત્વ છે, એનામાં રહેલા ગુણો છે, એની જે શક્તિ છે, આ બધું એનામાં જે ભરવું પડ્યું છે, એનું જ્યાં સુધી એને લક્ષ્ય નથી કર્યું ને ત્યાં સુધી એને એવા વિકલ્પો હોય છે કે ક્યાંક 12માં કંઈક કરીએ તો મને કંઈક લાભ થઈ જાય. તો અહીંયા કહે છે કે ભાઈ તને ક્યાંયથી બહારથી કાંઈ લાભ થાય નહીં. આટલી મોટી જે દશાની વાત કરી એને પણ કોઈ પર વસ્તુની જરૂર નથી. એવા જ્ઞાન થાય એને કોઈ પર વસ્તુની અપેક્ષા નથી. પરમાં કાંઈ પણ કરવાથી કેવળ જ્ઞાન થતું નથી. ભગવાને તપ કર્યું, 6 મહિનાના ઉપવાસ કર્યા માટે કેવળ જ્ઞાન થયું. આવી વાત જે કરે છે એમને તત્વનો અભ્યાસ નથી એટલે એ સમજ્યા વગર કરે છે. થોડું ઘણું ક્યાંકથી સાંભળ્યું હોય એટલે એ કરે છે. જેને અભ્યાસ છે તત્વનો, જેને શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ છે, એ સમજે છે કે જે દશા પ્રભુની થઈ એ તો પ્રભુ પોતે પોતાના સ્વરૂપને વિશે
સ્થિર થયા અને એ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એ જ કારણ પરમાત્મા છે અને એ જ એવી દશા થવાનું કારણ છે. તો કેવળ જ્ઞાન થવાનું કારણ શું છે? કારણ પરમાત્મા. સમ્યક દર્શન થવાનું કારણ પણ શું છે? તો કારણ પરમાત્મા. પોતાના નિર્મળ પરિણામ થવાનું કારણ અંદરમાં પોતામાં જ પડ્યું છે, એ કારણ બહારમાં નથી. આ વાતને દ્રઢ કરવી પડે. એટલે વાત ક્યાં આવી કે પોતે જ એવો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપી છે. પોતાનું જે સ્વરૂપ છે એ ત્રિકાળ શુદ્ધ જ છે. તો પછી આ મલિનતા, આ કર્મના બંધ, આ બધું શું? તો એ બધું પર્યાયમાં, એ ક્ષણિક અને એ બધું બહારમાં. એ બધું છે ત્યારે પણ એ કારણ પરમાત્મા છે. એ ગમે તેવા કર્મની ઉપાધિ સહિત છે ત્યારે પણ એ કારણ પરમાત્મા છે. એને એટલા બધા કર્મ વળગ્યા છે કે એની એટલી બધી હીણી દશા છે, એકેન્દ્રીયમાં પડ્યો છે, તો પણ એ કારણ પરમાત્મા છે. નિવરે આપણને આ જે વાત સમજાવી છે, અદભુત વાત લીધી છે. નિયમસાર આખું અદભુત છે. પ્રભુ મુકુંદાચાર્ય ભગવાને પોતાની ભાવના માટે નિયમસારની રચના કરી અને બીજા શાસ્ત્રો પછીથી આ રચના થઈ છે. એમના એવા ઉત્કૃષ્ટ ઊંચા ભાવ હતા ત્યારે આ રચના થઈ છે. અને શરૂઆત જ એવી કરી, આ નિયમસારની શરૂઆત જ એવી કરી કે મોક્ષ અને મોક્ષનો માર્ગ, ત્યાંથી તો શરૂઆત જ કરી છે. એટલે વાત તો પછી એવી જ આવે. શાસ્ત્ર એવી વાત મુકુંદાચાર્ય ભગવાને પાછળ બીજા શાસ્ત્રોની રચના કર્યા પછીથી આ વાત જયારે લખી હોય, એમની કેવી ઊંચી દશા એ વખતે. તો આપણે વાત કરી રહ્યા હતા કારણ પરમાત્માની. આજે કારણ પરમાત્માની, કાર્ય પરમાત્માની એ જ બધી વાત કરવાની છે. પ્રભુ એનો જ વિસ્તાર કરવાનો છે, એની દ્રઢતા કરવાની છે. અને જયારે સ્વાધ્યાય પૂરો થાય ત્યાર પછીથી બધાને એમ થઈ જવું જોઈએ કે હું કારણ પરમાત્મા છું અને મારી જે કઈ દશા થાય, સમ્યક દર્શનની થાય કે પછી આગળ વધીને ચારિત્ર્યમાં હું આગળ વધું, બધું મારા પોતાના કારણે જ છે. આ દ્રઢતા કરવાની છે. તો અહીંયા 226માં પાના ઉપર આગળ વાત લઈએ છીએ કે પોતે જ કારણ પરમાત્મા છે અને પોતે જ કાર્ય પરમાત્મા છે. કાર્ય તો એનું પોતાનું, એટલે એ પોતે એ રૂપે થયો. એ દશા કોની થઈ? એ જ આત્માની થઈ. જેને આપણે કારણ પરમાત્મા કહેતા હતા, એ જ આત્માની જયારે નિર્મળ દશા થઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર્યના પરિણામ થયા, એ પણ નિર્મળ પરિણામ થયા, વધારે ઉગ્ર પુરુષાર્થ કર્યો, સ્વરૂપમાં વધારે લીન થયા, પછી આગળ વધતા વધતા શ્રેણી ચડી ગયા, એટલે સ્થિર થઈ ગયા. તો એ દશા રૂપે એ જ જીવ થયો છે, એ જ આત્મા એ દશા રૂપે થયો છે, અને કઈ બીજો નથી થયો, બીજાના આશીર્વાદથી નથી થયો. પોતે જ વધારે ઉગ્ર પુરુષાર્થ કરીને સ્વરૂપને વિશે સ્થિર થયા છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એવી જે દશા, એટલે પૂર્ણ દશા પ્રગટ કરી છે. એટલે પોતાના અંદરમાં પડેલા પરમાત્મા સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરી દીધું છે. આવી જયારે અદભુત દશા પ્રગટ થઈ છે, તો એનું કારણ અંદરમાં પડેલું એમનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. અહીંયા એ વાત કરે છે કે પોતે જ કારણ પરમાત્મા છે અને પોતાની જે દશા થઈ છે એટલે પોતે જ કાર્ય પરમાત્મા છે. પણ પોતે કારણ છે અને જગત તેનું કાર્ય છે, અથવા જગતની કોઈ ચીજ એનું કાર્ય છે. તેથી જ કાર્ય સમયસારને કે કારણ સમયસારને, હવે જુઓ અહીંયા શું કર્યું કે કાર્ય સમયસાર શબ્દ મૂક્યો અને કારણ સમયસાર શબ્દ મૂક્યા છે. કાર્ય સમયસાર કહો કે કાર્ય પરમાત્મા કહો એક જ વાત છે. એ રીતે કારણ સમયસાર કહો કે કારણ પરમાત્મા કહો એક જ વાત છે. કે પહેલા પરમાત્મા શબ્દ હતો કે કાર્ય પરમાત્મા અને કારણ પરમાત્મા, હવે કે છે કે કાર્ય સમયસાર અને કારણ સમયસાર, પણ અર્થ એક જ છે. એટલે કે જેમને કાર્ય પરમાત્મા કહ્યા હતા તેમને જ હવે કાર્ય સમયસાર કહ્યા, અને જેને કારણ પરમાત્મા કહ્યો હતો તેને જ હવે કારણ સમયસાર કહ્યું છે. 13મે ગુણસ્થાને રહેલા કેવળી પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા 14મા ગુણસ્થાન વાળા પણ એમાં આવી ગયા, પણ 14મા ગુણસ્થાનનો સમય બહુ જ ઓછો હોય છે એટલે આમાં જુદું નથી પાડ્યું. પણ 13મે કહ્યું ને પછી સિદ્ધની દશા કહી એટલે 14મા વાળા પણ એમાં આવી ગયા.
તો કે છે કે 13મે ગુણ સ્થાને રહેલા કેવળી પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા કાર્ય સમયસાર છે, અથવા તો કાર્ય પરમાત્મા છે. અહીંયા કાર્ય સમયસાર કયા, અને કારણ સમયસાર એટલે કે કારણ પરમાત્મા એટલે ત્રિકાળી વસ્તુ, અને તે બંનેને સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. તે બંનેને સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના છે. સ્વાભાવિક જ્ઞાન આનંદ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. જો પહેલા વાત જે કરી હતી એ તો સંસાર અવસ્થાની વાત કરી, એની અંદર પહેલા વાત કરી કે સ્થાવર છે એને કર્મ ફળ ચેતના છે. પછી ત્રસ જે છે એ બધાને કર્મ ફળ ચેતના તો છે, પણ સાથે કર્મ ચેતના પણ છે. કર્મ સહિત કાર્ય સહિત કર્મ ફળ ચેતના છે. અને પછી આ જે શુદ્ધ દશાની વાત કરી તો એને શુદ્ધ જ્ઞાન ચેતના છે, અને એ દશા સિવાય મૂળ દ્રવ્યની વાત લીધી, કારણ પરમાત્માની વાત લીધી, તો એને પણ કહે છે કે શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. હવે એને અહીંયા એમ કહ્યું કે સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. અહીંયા પરમાત્માની જે દશા જે છે એ દશા જે થઈ છે તે સહજ દશા છે. એ દશા જે થઈ છે તે પણ સહજ દશા છે. સહજ છે કેમ કે એવા અંદરમાં ગુણ પડ્યા છે, એવું પોતાનું સ્વરૂપ છે, એટલે એ સહજ છે. સહજ છે એટલે જાય નહીં, સહજ છે એટલે પછી જાય નહીં. કેવળ જ્ઞાન થયું પછી ભલે આપણે કહીએ કે અપેક્ષાએ એક કેવળ જ્ઞાનની પર્યાય પણ એક સમયની છે, તો એવી ને એવી ને એવી ને એવી ને એવી ચાલે છે, પછી કઈ કેવળ જ્ઞાન જતું નથી. તો અહીંયા આગળ કે છે કે સ્વાભાવિક જ્ઞાન આનંદ ફળ રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. ત્રિકાળી વસ્તુમાં કારણ સમયસારમાં અથવા તો કારણ પરમાત્મામાં પણ સહજ જ્ઞાન આનંદ ફળ રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના છે. સ્પષ્ટ કર્યું. પેલી પર્યાયમાં તો છે એમ તો કહ્યું કે એને એ સહજ દશા કહી, પણ અહીંયા એમ કે છે કે જે કારણ પરમાત્મા અથવા તો કારણ સમયસાર જે કહેવામાં આવ્યો, જે ત્રિકાળી છે એટલે ત્રણેય કાળે એક સરખી રહેતી ચીજ છે, પોતાનું દ્રવ્ય છે, શુદ્ધ છે, તો કહે છે કે એમાં પણ સહજ જ્ઞાન આનંદ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના છે. અને કાર્યમાં એટલે કાર્ય પરમાત્મામાં કાર્ય સમયસારમાં પણ સહજ જ્ઞાન આનંદ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના છે. સહજ જ્ઞાન આનંદ ફળરૂપ ત્રિકાળ શુદ્ધ જ્ઞાન ચેતના તો કારણ સમયસારમાં એટલે કે કારણ પરમાત્મામાં એટલે કે ભગવાન આત્મામાં પડી જ છે. બધાના આત્મામાં એ તો પડી જ છે. શુદ્ધ જ્ઞાન ચેતના અને જ્ઞાન ચેતનાની સાથે અહીંયા ગુરુદેવે તો એ વાત લઈ લીધી છે, આનંદની વાત પણ લીધી છે. સહજ જ્ઞાન અને એવું જ સહજ આનંદ ફળરૂપ એવી એ શુદ્ધ જ્ઞાન ચેતના. શુદ્ધ જ્ઞાન ચેતનામાં જ્ઞાન અને સાથે ગુરુદેવે આનંદને પણ લઈ લીધો. એ છે કે સહજ જ્ઞાન આનંદ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના કારણ પરમાત્માને છે. ત્રિકાળ છે, ત્રણેય કાળે છે, ગમે તે અવસ્થામાં જાય તોય એ અંદરમાં તો પડ્યું જ છે, અને અંદરમાં પડ્યું છે તો 12મા પર્યાયમાં પ્રગટ થાય છે. સહજ જ્ઞાન આનંદ ફળરૂપ ત્રિકાળ શુદ્ધ જ્ઞાન ચેતના તો કારણ સમયસારમાં એટલે કે કારણ પરમાત્મામાં ભગવાન આત્મામાં પડી જ છે, બધાના આત્મામાં પડ્યું છે. પણ કાર્યરૂપ સહજ જ્ઞાન આનંદના ફળરૂપ પૂર્ણ શુદ્ધ જ્ઞાન ચેતના થાય છે એ પડ્યું નથી, એ દશા છે. એવી દશા થાય છે, એવી દશા જીવ પોતે પુરુષાર્થ દ્વારા પ્રગટ કરે છે. તો જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે એવી દશા થાય છે. પણ પેલું તો અંદરમાં ત્રિકાળ પડ્યું જ છે, એટલે ક્યાંય બહાર ફાંફા મારવા જવાની જરૂર. પુરુષાર્થ આખો અંતરંગ જ હોય, પુરુષાર્થ અંતરંગ જ હોય, અને અંતરંગ પુરુષાર્થ કરીએ ત્યારે બાહ્યમાં જે કાંઈ છે એને વ્યવહારથી કોઈક અપેક્ષાએ વ્રત તપ પૂજા ભક્તિ આ જે બધું હોય તો એને કોઈક અપેક્ષાએ મોક્ષનો માર્ગ કહેવાય. પણ એ ક્યારે કહેવાય કે જેને એવો નિશ્ચય માર્ગ પ્રગટ થયો છે એને.
એટલે પોતાના સ્વરૂપનું લક્ષ થયું છે, અને બહારમાં જે છે એને ઉપચારથી માર્ગ કહેવાય, પણ વાસ્તવમાં માર્ગ તો અંતરંગ જ છે. માર્ગ બહાર હોઈ શકે નહીં, કેમ કે કારણ પરમાત્મા પોતે જ છે, અને એના આશ્રય જ એવા પરિણામ થાય છે. જે અંદર છે એ પ્રગટ થાય છે, જે શક્તિ રૂપે પડ્યું છે એની વ્યક્તતા થાય છે. પછી તો જે પ્રશ્ન કોઈએ કર્યો આમાં દયા પાળવીને વ્રત કરવાને એવું તો કઈ આવ્યું નહીં, પછી એનું સમાધાન ગુરુદેવે આપ્યું છે, આપણે એ લઈએ છીએ કે ભાઈ દયા કે વ્રત કોણ પાળે. એમ કહ્યું કે આમાં દયા પાળવી વ્રત કરવા એવું તો કઈ આવ્યું નહીં. ગુરુદેવ કહે છે કે ભાઈ દયા કે વ્રત કોણ પાળે, કેમ કે એ તો વિકલ્પ છે, અને વિકલ્પ છે એ પૂતગળના પરિણામ છે, તેથી જીવમાં નથી. જો પૂતગળના પરિણામ એકાંતે કયા નથી, એને એ પોતાના પરિણામ નથી એમ કહી અને પોતે ત્રિકાળ શુદ્ધ છે એ વાતને અહીંયા દ્રઢ કરવી છે, અથવા તો સમયસારમાં વસ્તુ એટલે જે દ્રષ્ટિનો વિષય જે છે એ દર્શાવવો છે, ત્યારે એને જે કઈ પરિણામ છે એને પૂતગળના કહીને ગૌણ કરી દીધા, કાઢી નાખ્યા છે. બિલકુલ એમ નથી, પરિણામ તો એ વખતે પણ છે, પણ દ્રષ્ટિનો વિષય શુદ્ધ બતાવવો છે તો એને એમ બતાવ્યું કે આ શુભ કે અશુભ ભાવ જે છે એ એનામાં નથી. તો પછી ક્યાં છે તો કે પૂતગળના. પૂતગળના કહી અને એને ગૌણ કરી અને વસ્તુ એટલે ત્રિકાળ વસ્તુ જે છે એને દ્રષ્ટિના વિષય તરીકે ત્યાં સ્થાપિત કરી છે. એટલે અહીંયા પણ એમ કહ્યું કે એ પૂતગળના પરિણામ છે. પરિણામ તો જીવના જ છે. એ પરિણામે કોણ થાય છે? ક્રોધના ભાવે કોણ થાય છે? શુભ ભાવે કે અશુભ ભાવે કોણ થાય? જીવ પોતે તો થાય છે. એટલે તો આશ્રવ અને બંધે કોને થાય છે? એને તો થાય છે. એને કારણે કોણ ભટકે છે? 84 લાખ યોનિમાં ભટકે છે કોણ? એ તો ભટકે છે. એટલે એમ આપણે એકાંતે ના કહી દઈએ કે ના એ પરિણામ તો પૂતગળના છે, મારે કાંઈ લાગતું ઓળખતું નથી. એમ નહીં. દ્રષ્ટિના વિષયની વાત ચાલતી હોય, પોતે કોણ છે પોતાના શુદ્ધ સ્વરૂપની વાત ચાલતી હોય, ત્યારે એ અપેક્ષાએ સમજાવવું છે તો એમ કહેવાય કે પ્રભુ તારી અંદર કોઈ મલિનતા છે જ નહીં, કેમ કે તારામાં કોઈ મલિનતા થાય એવો ગુણ જ નથી. એટલે તું મનમાંથી એ વાત કાઢી નાખ કે તને કોઈ આ મલિન પર્યાય જે છે એને તને નુકસાન પહોંચાડ્યું છે કે એને તને મલિન કર્યો છે, એ વાત અંદરમાંથી કાઢી નાખ. તું રણકતા રૂપિયા જેવો છે. પહેલાના વખતમાં રૂપિયો આવતો ને આમ રણકાર થાય, એ રણકાર જાય નહીં. ખોટો હોય તો રણકાર વગરનો હોય. આ આત્મા એવો છે, ગમે ત્યાં જઈને આવ્યો હોય, ખરાબમાં ખરાબ પરિણામ એને કર્યા હોય, આતંકવાદી થયો હોય, કેટલાય લોકોને લાખો માણસોને મારી નાખ્યા હોય, એવા ભાવ કર્યા હોય, અથવા તો અળસિયું થયો હોય, કીડી થયો હોય, મંકોડો થયો હોય, ગમે તે થયો હોય, નોળિયો થયો હોય, સાપ થયો હોય, ઉફાળા માર્યા હોય, બધું કર્યું હોય, બધા જ ભાવ અને ગંદામાં ગંદા ભાવ પણ કર્યા હોય એને, તે છતાંય એ કારણ પરમાત્મા છે. એનું ત્રિકાળ દ્રવ્ય જે છે એને કોઈ વસ્તુ સ્પર્શી નથી. જે થયું પર્યાયમાં થયું, અને પર્યાયમાં થયું તો આશ્રવ થયા, બંધ થયા, એ પણ બધું પર્યાયમાં. જે પર્યાયમાં થયું એનું ભોગવટો એ પર્યાયમાં જ થાય છે. જે પર્યાયમાં થયું છે તો બંધ પડ્યો એ પણ પર્યાયમાં, બધું પર્યાયમાં. દ્રવ્ય એવું ને એવું રહ્યું. આ જ ધર્મ માટેની મોટામાં મોટી વાત છે કે પોતાનું સ્વરૂપ જે છે એ તો એવું ને એવું શુદ્ધ જ છે. તમારી દ્રષ્ટિ કેવી છે, તમારે દ્રષ્ટિ કેવી કરવી જોઈએ એ મહાપુરુષો દર્શાવી છે કે ભાઈ તું હંમેશા તું બહારમાં જે જુએ છે પર્યાયને જુએ છે ને, એટલે તને સમજાતું નથી કે તું કોણ છો, કેવડો છે, કેવું તારું સામર્થ્ય. સંસારની 11મી ગાથામાં પણ ભૂતાર્થ કહીને વાત જે કરી તેમાં બતાવ્યું શું છે કે બતાવવું તો એ છે કે તું ત્રિકાળ શુદ્ધ છો, અને તું દ્રષ્ટિનો વિષય તું જ છો, બીજું કોઈ નથી. અને ત્યાં સંસારની 11મી ગાથામાં જે ઉદાહરણ આપવામાં આવ્યું છે એ કેવું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે પાણી એ જે કાદવ વાળું પાણી છે, તો કાદવ વાળું પાણી જે જુએ છે, પાણીને કાદવ વાળું જે જુએ છે એ તો મૂંગ છે. પણ પાણીને અને એમાં રહેલા કાદવને એટલે કે એમાં રહેલી માટીને જે જુદા જુએ છે એ ડાયો છે, હોશિયાર છે, ચતુર છે. એને દેખાય છે કે અહીંયા પાણી છે, કાદવ વાળું પાણી છે એમ નહીં, પણ પાણી છે અને એની સાથે માટી છે.
કેમ કે એ પાણીની અંદર ફટકડી ફેરવતા ત્યાં કતક ફળ લખ્યું છે કે કતક ફળ મૂકતા એને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય છે, શુદ્ધ પાણી મળી જાય છે. તો શુદ્ધ પાણી હતું, શુદ્ધ પાણી અંદરમાં હતું માટે મળ્યું છે, અને એ મલિનતા એનાથી જુદી હતી. હવે એ દ્રષ્ટિકોણ જે છે એ આખું ધર્મનું મૂળ છે. બે મિત્રો ફરવા નીકળ્યા, જંગલમાં ગયા અને એમને એક ખાબોચી જોયું, ખૂબ તરસ લાગી હતી, બધું ગંદુ પાણી લાગ્યું, કાં તો પીવાય નહીં. એક મિત્ર કે ભાઈ તારે આમાં કઈક શોધવું પડશે, એટલે તું તારે જે કરવું એ કર, હું તો આ ચાલે, હું તો પાછો જઉં છું. પેલો મિત્ર કે ના ઉભો રે ભાઈ, જરા શાંતિ રાખ, આપણે જોઈએ અહીંયા પાણી તો છે જ, આ પાણી ન હોય તો આવું પાણી કેવી રીતે બને. એને એ પાણી લીધું અને એની અંદર ફટકડી નાખી અને એમાંથી ચોખ્ખું પાણી મેળવ્યું. પેલો આગળ ક્યાંક જતો રહ્યો, ભૂલો પડી ગયો, કઈ પણ થયું, પણ પેલાને જો પાણી પ્રાપ્ત થયું. એટલે એવી મહાપુરુષોની દ્રષ્ટિ હતી કે આ બધું દેખાય, બધું મલિનતા દેખાય, આ કીડી દેખાય ને મંકોડો દેખાય ને આતંકવાદી દેખાય ને બધું દેખાય, એમ નહીં. ભગવાન આત્મા ચેતન છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ તો પૂર્ણ આનંદનો નાશ છે, અને એની અંદરમાંથી આ બધું પડ્યું છે. આ બધું જે છે એનાથી જુદું છે, અને જુદું છે તો જુદું પાડી શકાય છે. જેમ ફટકડી દ્વારા પાણી અને કાદવને જુદા પાડ્યા, માટીને જુદી પાડી તો જુદી પાડી શકાય છે, એવો અહીંયા વિચાર મગજમાં આવવો જોઈએ. જેને એવો વિચાર આવ્યો એ બધા મહાપુરુષો થયા, અને જેને એ વિચાર નથી આવતો અને હજી કાદવ તરીકે જે જોઈ રહ્યા છે એ અટક્યા છે. એટલે આપણે તો વાત કરી રહ્યા હતા કે મલિનતા જે છે એ કઈ સ્વરૂપમાં નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ ગાયક છે, ત્રિકાળ શુદ્ધ છે, એ તો કારણ પરમાત્મા છે, એ તો પોતાના પૂર્ણ શુદ્ધ પરિણામનું કારણ છે, ધી રીઝન છે. એને કારણે જે પોતે એવા પોતાના નિર્મળ પરિણામ પ્રગટ કરી અને પરમેશ્વર થાય છે, એને કારણે જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, એવી એની દશા થાય છે, એ કેવળી થાય છે. કેવળી થનારો એ જ આત્મા છે જે આતંકવાદીનો આત્મા હતો, એ જ આત્મા કેવળી. ગુરુદેવે બહુ સરસ વાત મૂકી અહીંયા. એ બધા પરિણામ જે છે, આ બધા પરિણામ જે થયા, દયાનો ભાવ આવ્યો કે વ્રતનો કે જે બધા, એમાં તો વિકલ્પ રહેલો છે. બાકી દરેક પદાર્થ જે છે એ પોતે પોતાના કાર્યો પોતાની જાતે કરે છે. એમાં તને તો એવો ભાવ આવ્યો અને એ પણ તારો શુભ ભાવ હોય, પણ એથી કરીને ધર્મ થતો નથી. એટલે કહે છે કે એ બધા વિકલ્પ છે ને, તો પૂતગલના પરિણામ છે, તેથી જીવમાં છે જ નહીં. જીવમાં છે નહીં એટલે જીવના ત્રિકાળી દ્રવ્યમાં નથી. જીવ તો એકલો શુદ્ધ જ્ઞાન ચેતનાનો અને તેનું ફળ કેવળ જ્ઞાન તથા આનંદ છે, તેનો ભંડાર છે. શુદ્ધ જ્ઞાન ચેતનાનો અને એ જ્ઞાન ચેતનાનું ફળ જે કેવળ જ્ઞાન અને આનંદ છે, કેવળ આનંદ, એવી જે અદભુત દશા છે એનો એ ભંડાર છે. એટલે કે આત્મામાં કારણરૂપ ત્રિકાળ શુદ્ધ જ્ઞાન ચેતના છે, અને કાર્યરૂપ એટલે ફળરૂપ પણ શુદ્ધ જ્ઞાન ચેતના છે. પરંતુ કાર્યરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના એ કેવળ જ્ઞાન થાય ત્યારે હોય છે. તો આગળ મુનિવર કહે છે કે આથી સહજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ નિજ કારણ પરમાત્મા એટલે અંદર ત્રિકાળી વસ્તુ સંસાર અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં, અવસ્થા તો બે જ છે ને, એક સંસાર ને બીજી સિદ્ધની, એટલે સંસાર અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં એ બંને દશામાં સર્વદા હંમેશા એક રૂપ હોવાથી ઉપાદેય છે, આદરણીય છે, એકાગ્રતા કરવા લાયક છે. જીવની સંસાર અને મુક્ત દશા એ બે પર્યાય છે. સંસાર દશા પણ એક અવસ્થા છે અને મુક્ત દશા પણ એક અવસ્થા છે, પર્યાય છે. અને તેમાં ત્રિકાળી નિત્યાનંદ રૂપ ભગવાન આત્મા સર્વદા એક રૂપ હોવાથી ઉપાદેય છે, આદરણીય છે, આશ્રય કરવા લાયક છે, એકાગ્રતા કરવા લાયક છે. સંસાર અને મુક્ત અવસ્થા તો એક સમયની દશા છે. આજે સંસાર અવસ્થા હોય કે સિદ્ધની અવસ્થા હોય, જે અવસ્થાની વાત કરીએ અહીંયા, તો એ અવસ્થા છે, તો અવસ્થાની અપેક્ષાએ જોઈએ તો એ એક સમયની છે અને તે સર્વદા એક રૂપ નથી. હવે અહીંયા કોકને જે પ્રશ્ન થાય
કેવળ જ્ઞાન થયા પછી અવસ્થા તો એની એ જ રહે છે ને, પણ છતાં એ અવસ્થાની અપેક્ષાએ બદલાય છે, એટલે એક રૂપ નથી. બીજી રીતે પણ આપણે સમજ્યા છીએ પેલા કે કેવળ જ્ઞાનની જે પર્યાય છે એ એક પછી એક જે થાય છે એ ભલે એક સરખી થાય પણ છતાં એમાં ફેર છે. કેમ કે એક સમય પહેલા જે પર્યાય કેવળ જ્ઞાનની થઈ, સર્વજ્ઞ જે પર્યાય થઈ, એમાં જે જણાય છે તે જગત જેવું તે સમય છે તેવું જણાય છે, ને બીજા સમયની પર્યાયની અંદર જગતમાં જે ફેરફાર જે છે એ એમ જ જણાય છે. સર્વજ્ઞ પરમેશ્વરને બધું બરાબર જણાય છે. કેમ કે જગતમાં જીવોની પર્યાય બદલાય છે તો પછી બીજા સમયની એમની કેવળ જ્ઞાનની એ સર્વજ્ઞ જાણે છે તો એ પર્યાયમાં એમ જ જાણે છે. એક સરખી ભલે કહીએ, મહાવીર સ્વામી ભગવાનની આજથી 60 વર્ષ પહેલાની જે આપણે એમ કહીએ સમજવા માટે, સમજવા માટે છે, અને એકાંતે લઈને પ્રશ્નો ના કરશો, સમજવા માટે કે મહાવીર સ્વામી ભગવાન સિદ્ધ થઈ ગયા ત્યાર પછી જે આપણે એમ કહીએ કે સિદ્ધની એમને સર્વજ્ઞ પરમેશ્વર છે, તો એમની દશાની અંદર એમને ધારો કે મારા સંબંધીનું જ્ઞાન થાય 60 વર્ષ પહેલા હું હતો તો એ વખતે એવું જ્ઞાન થાય ને અત્યારે થાય તો એ તો કેવળ જ્ઞાન થયા પછી તો એ તો એવી દશા ચાલે છે, પણ અત્યારે એમને મારું હું જોવો છું એવું જ્ઞાન થશે ને. મોટો ડિફરન્સલી જલ્દી સમજાય. તો દરેક સમયે જે જગત આખું જે રીતે બદલાય છે એવી રીતે જ જ્ઞાન થાય છે. પ્રભુના જ્ઞાનમાં કઈ ફેરફાર આવે એવું તો થતું જ નથી. એટલે અપેક્ષાથી તો એ એક સરખી રહેતી નથી. એટલે એક રૂપ નથી, એક રૂપ નથી, સર્વદા એક રૂપ નથી. જ્યારે ત્રિકાળી આત્મા સર્વદા એક રૂપ છે, એમાં ઉત્પાદ વ્યય નથી. ત્રિકાળી ભગવાન આત્માની અંદર કોઈ ઉત્પાદ વ્યય નથી, અને તેથી તે ઉપાદેય છે. જે એક રૂપ રહે છે એવું જે સ્વરૂપ છે એ ઉપાદેય છે. બીજી વાત કે જે બદલાતું હોય ત્યાં તમે એકાગ્રતા કેવી રીતે કરો? બદલાતી વસ્તુ ઉપર એકાગ્રતા કેવી રીતે? જે ક્ષણિક વસ્તુ છે, એક સમયની છે, એની પર તમે એકાગ્રતા કરો એટલામાં તે બદલાઈ જાય છે. એકાગ્રતા તો જે ત્રિકાળ રહેતું હોય ત્યાં જ એની પર એકાગ્રતા તો થાય. એટલે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એક રૂપ રહે છે એટલે એ એકાગ્રતા કરવા લાયક છે, એટલે એ ઉપાદેય છે. અહીંયા કહે છે ગુરુદેવ, એના વિશે હવે વાત આવે છે થોડી 227 પાના ઉપર કે મોક્ષ અવસ્થા હો કે સંસાર અવસ્થા હો, મોક્ષ અવસ્થા હો કે સંસાર અવસ્થા હો, તો એ તો બે પર્યાય છે, દશા છે, હાલત છે. જ્યારે તે વખતે ત્રિકાળ રહેનારો ભગવાન આત્મા, એટલે એ મોક્ષની અવસ્થા હોય કે સંસારની અવસ્થા હોય, ગમે તે અવસ્થા હોય, પણ એ વખતે જે એનો આત્મા જે છે એ તો ત્રિકાળ એવો ને એવો જ રહ્યો છે. એટલે કે છે કે એવો ત્રિકાળ રહેનારો ભગવાન આત્મા તો સર્વદા એક રૂપ વસ્તુ છે, માટે તે આદરણીય છે. અર્થાત એ પોતે પરમાત્મા આત્મા જ આદરણીય છે, એ જ આચરણ કરવા લાયક છે. તેના ઉપર દ્રષ્ટિ કરીને તેમાં સ્થિર થવા જેવું છે એમ કહે છે. આપણે ગઈકાલે આટલા સુધી વાત તો કરી હતી, અહીંયા સુધી સ્વાધ્યાય કર્યો હતો, પણ આજે ફરીથી લીધું. મને લાગે છે કે થોડી વધારે દ્રઢતા થાય અને સમજાય એ માટે આપણે લીધું છે. તો હવે આગળ આપણે લઈએ છીએ. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે પણ જો આ આત્મા જ આદરણીય હોય તો પછી ભગવાનની મૂર્તિ અને મંદિર ને એ બધાનો આદર કરવો કે નહીં? એટલે કહે છે કે એ મૂર્તિ ને મંદિર એ કેવી આદરવા, એટલે ક્યારે આદરવા, એનો આદર પછી ક્યારે કરવો? તમે કહો છો એ પ્રમાણે જો આત્માનો આદર કરીએ તો પછી ભગવાનની મૂર્તિ, પ્રતિમાનો, મંદિરનો એ બધાનો ક્યારે પછી આદર કરવો? શું કહે છે કે ભાઈ એ તો સુગરાગ હોય ત્યારે એવો આદર હોય, સુગરાગ છે, છતાં પણ એ શુભરાગ અને ભગવાનની મૂર્તિ, મંદિર આદિ બધું એ હેય છે. જો હેય છે એટલે ખરાબ છે એમ નહીં, પણ એ વાત એ હેય શબ્દને સમજતા નથી ને એટલે મુશ્કેલી ઉભી કરે છે. હેય છે એટલે એના તરફથી લક્ષ્ય છોડવા જેવું છે. કઈ રીતે લક્ષ્ય છોડવા જેવું છે? કે પોતે જ્યાં સુધી એવા શુભભાવમાં ત્યાં ને ત્યાં અટકીને રહેશે ત્યાં સુધી પોતાના સ્વરૂપ તરફ નહીં વળે. એટલે ત્યાંથી લક્ષ છોડી અને લક્ષને અંદર વાળવાનું છે. એટલા માટે એને ધ્યેય કહ્યું. ધ્યેય છે એટલે એનું લક્ષ્ય છોડવા જેવું છે. જો નહીં લક્ષ છોડે તો ત્યાં ત્યાં શુભભાવમાં રહેશે, અને શુભભાવ છે એ પુણ્ય બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. પણ એવો શુભભાવ આવ્યા વિના રહેતો નથી. પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષને પણ શુભભાવ આવે જ છે.
ચોથા ગુણસ્થાનની દશા હોય, પાંચમાની હોય કે સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિની દશા હોય, પણ એમને શુભભાવ આવ્યા વિના રહેતો નથી. ચોથા ગુણસ્થાનની દશામાં તો ક્યારેક જ એ પોતે શુદ્ધ ભાવમાં જાય છે, ઘણા આંતરે જાય છે. મોટે ભાગે તો એને શુભ અને થોડાક અશુભ ભાવ હોય છે. એટલે શુભ ભાવ ન હોય એવી તો વાત જ નથી. શુભ ભાવ તો છે જ, શુભ ભાવને લાવવાની કરવાની કઈ વાત જ નથી. નાનીને ધર્મીને શુભ ભાવ તો હોય જ છે, એનો નિષેધ કઈ કર્યો જ નથી. પણ અહીંયા તો એ શુભ ભાવમાં અટકીને ત્યાં શુદ્ધ ભાવમાં જવું એ અપેક્ષાએ વાત કરી છે કે ભાઈ એ બધું તો હોય છે, એ તો શુભરાગ હોય, છતાં પણ એ શુભરાગ છે એ બધું છોડવા જેવું છે, એનું લક્ષ્ય છોડવા જેવું છે. એટલે કે છે કે એ બધું ધ્યેય છે. તો ફરીથી કોઈએ પ્રશ્ન કર્યો કે અત્યારે તો આગમ અને મૂર્તિ એ બેનો જ આધાર છે ને, તે બંનેમાંથી એકેયનો આધાર આત્માને નથી. ગુરુદેવ કહે છે કે એ બેમાંથી એકેયનો આધાર આત્માને નથી. એમ અહીંયા તો વાત આવે. અહીંયા જે અપેક્ષાથી વાત ચાલતી હોય એ અપેક્ષા પ્રમાણે સમજવાનું. ચરણાનું યોગનું શાસ્ત્ર લઈને બેઠા હોઈએ ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, દયા દાન વ્રત તપ જો નથી કરતો તો તું જૈન નથી, ત્યાં એમ વાત કરવામાં આવે. પણ અહીંયા વાત જે ચાલી રહી છે એ અપેક્ષાથી વાત સમજવાની છે. એટલે અહીંયા તો શુદ્ધ આત્મા ને આદરણીય કયો કે ઉપાદેય છે એમ કયો એ અપેક્ષાથી વાત ચાલે છે. એટલે અહીંયા એમ કહે છે કે બંનેમાંથી એકેયનો આધાર આત્માને નથી. આપણે બધા અહીંયા પછી કોઈ ફરીથી પ્રશ્ન કર્યો છે કે આપણે બધા અહીંયા આરસની અંદર પરમ આગમ કોતરાવીએ છીએ ને, સુણગઢમાં પરમ આગમ કોતરાવ્યા જ છે ને, બધું કર્યું જ છે ને તમે પાછું આમ કેમ કરો છો? આવો સીધો સવાલ ગુરુદેવને કોઈએ પૂછ્યો છે, એવું નથી પૂછ્યો છે, એ વખતમાં પૂછ્યો છે કે આપણે પણ અહીંયા આરસમાં પરમ આગમ કોતરાવ્યા છે ને. ગુરુદેવ કહે છે કે કોણ કોતરાવે? ગુરુદેવ કહે છે કે કોણ કોતરાવે? ખરેખર તો આરસના પરમાણુનો પર્યાય તે કાળે તે રૂપે થયો છે, બાકી તેને કોઈ બીજો કરી શકે નહીં. દ્રવ્યની સ્વતંત્રતા લીધી છે અહીંયા, કેમ કે જે કાંઈ પરમાણુની અંદર ફેરફાર જે થાય એની અવસ્થા બદલાય એને માટે બીજો કોઈ જવાબદાર નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, બીજા દ્રવ્યની પર્યાયને બદલી શકતું નથી. આ સિદ્ધાંત છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને બદલી શકે તો એક દ્રવ્યની પર્યાયને બદલવા વાળા અનેક દ્રવ્યો થઈ જાય. કોણ બદલે? હું પણ બદલું, ભાઈ પણ બદલે, પેલા પણ બદલે, પેલા પણ બદલે. બધા જ આપણે એક દ્રવ્યને બદલવા બેસીએ તો પેલા દ્રવ્યનું શું થાય? તર્ક દ્વારા સમજીએ તો આપણને ખ્યાલમાં આવે કે તો પેલા દ્રવ્યનું શું થાય? કોની ઈચ્છા પ્રમાણે એ દ્રવ્ય થાય? એટલે એ સત્ય જ નથી. આપણે માત્ર વિકલ્પ કરીએ કે આને હું આમ બદલું. દ્રવ્ય તો જેમ બદલાવાનું છે તેમ જ બદલાશે. બધા જ વિકલ્પો કરે, જાત જાતના બધા વિકલ્પો કરે તો એ કઈ રીતે થાય? કઈ રીતે થવું જોઈએ? અને માટે અમારા પિતાશ્રી એક સરસ ઉદાહરણ આપતા હતા, પેલા સમજાવતા હતા ત્યારે કે આજે ટ્રેન આવે છે, જે 8 વાગે જે ટ્રેન અહીંયા આવે છે અને 8:10 ઉતરે છે. તારે અમદાવાદ જવાનું છે અને તું ઉતાવળમાં છે, ખૂબ ઉતાવળમાં છે અને તને અહીંયા જ 8:05 થઈ છે ને હવે તું સ્ટેશન પહોંચે, ટિકિટ લે તો તને મોડું થાય. એટલે તું શું ઈચ્છે છે? 5 મિનિટ ટ્રેન મોડી આવે તો સારું, બરાબર ને? 5 મિનિટ ટ્રેન મોડી આવે તો સારું. બીજો માણસ એને અમદાવાદ જવાનું છે અને એને ઇન્ટરવ્યુ છે, એને 10 વાગ્યાનો ઇન્ટરવ્યુ છે અને ટ્રેન ત્યાં જે પહોંચે છે એ ટ્રેનનો પહોંચવાનો ટાઈમ જે છે તે 10:05 છે. એને ટ્રેન 10:05 પહોંચે છે. તો કોઈ વખત ટ્રેન બિફોર ટાઈમ આવતી હોય છે તો 10:05 પણ પહોંચી જાય, વહેલી પણ પહોંચી જાય. તો પેલો શું ઈચ્છે કે બિફોર ટાઈમ ટ્રેન આવે અને ઉપડી જાય 5 મિનિટ વહેલી પહોંચાડી દે તો સારું. હવે તું કે ટ્રેને કયા ટાઈમે આવવું જોઈએ ને કયા ટાઈમે ઉપડવું જોઈએ? તારા પ્રમાણે ચાલે કે પેલા પ્રમાણે ચાલે? કઈ જવાબ નથી. ટ્રેન પ્રમાણે જ ચાલશે. એવી રીતે દરેક દ્રવ્ય જે છે એનું પરિણામ એના કારણે એનામાં રહેલા ગુણ પ્રમાણે જ થશે. એમાં આપણે બધા જેમ ઈચ્છીએ એમ કાંઈ થતું જ નથી. નકામાના અભિમાન કરીએ. આપણો પુણ્યનો ઉદય એવો હોય તો આપણી ઈચ્છા મુજબ થતું દેખાય એટલે આપણે ખુશી થઈ જઈએ કે આ જોયું, મેં ધારી એમ જ બધું થઈ ગયું.
બધું બરાબર થઈ ગયું, આજે વર્કઆઉટ થઈ ગયું, બધું થઈ ગયું ને, આજે બધું બરાબર વર્કઆઉટ થઈ ગયું. કેમ કે પણ થવાનું હતું એમ જ થયું છે. એમાં તમે એવું ઈચ્છ્યું હતું અને એટલે તમને બરાબર વર્કઆઉટ થઈ ગયું એવું લાગ્યું. અહીંયા વાત એ ચાલે છે કે એક દ્રવ્યનું બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી. તો કે છે ગુરુદેવ કહે છે કે ભાઈ એ કોણ કોતરાવે, કોણ કરે, એને બીજો કોઈ કરી શકે નહીં. આ વિકલ્પ આવે પણ એથી કાંઈ તે સમયે ત્યાં કાર્ય થાય છે એમ નથી. વિકલ્પ આવ્યો હોય, એક રજકણનું પણ નીચેથી ત્યાં ઉપર ખડકાવું એટલે કોતરાવવું કે એ જે કાળે થાય છે તે થાય છે. અર્થાત એક રજકણ પણ ત્યાં ગોઠવાય છે તો તે તેના કાળે તેનાથી ગોઠવાય છે. છતાં છદ્મસ્ત છે તેથી વિકલ્પ આવે, છદ્મસ્તને પણ વિકલ્પ આવે. એટલે આપણને ઘણી વાર એમ થાય કે આ સમ્યક દ્રષ્ટિ છે, એમણે પણ આ તો આવું તો ઈચ્છ્યું, આવું કરવાનું કહ્યું, આ પાડી, આ તે બધું. છદ્મસ્ત છે એટલે વિકલ્પ તો આવે. હજી જ્ઞાનાવર્ણીય રચનાવર્ણીય કર્મની પ્રકૃતિઓ પડી છે, જ્ઞાનનો ઉઘાડ પૂરો નથી થયો એટલે એવો વિકલ્પ તો આવે. વિકલ્પ આવ્યા એના રહેવાનો નથી. પોતાના સ્વરૂપને વિશે તો એ સ્થિર નથી, બહારમાં છે તો શુભભાવ આવે છે, શુભભાવ આવે છે ને વિકલ્પ આવે છે. પણ એ જ્ઞાની છે, ધર્મી છે, એ તો સમજે છે કે આ જે થાય છે તે તેના કારણે થાય છે. અને અજ્ઞાની જે છે એમ માને છે કે હું કરું છું માટે થાય છે. બસ બેની દ્રષ્ટિમાં જ ફેર છે, માન્યતામાં ફેર છે. બાકી વસ્તુનું જે થવાનું છે તે જ થાય છે. કહે છે કે છદ્મસ્ત છે તેથી વિકલ્પ આવે. અને એવો વિકલ્પ તો હોય ને, અરે ક્ષાયિક સમકીતીને પણ એવા વિકલ્પો આવે. અને એને પછી ઉદાહરણ આપ્યું છે ગુરુદેવ તો કે ક્ષાયિક સમકીતી જમવા બેઠા હોય અને ઠંડી રોટલી આવે તો એમ કહી દે કે એવું બોલે પણ ખરા એમ કે ટાળી નહીં, ગરમ રોટલી લાવો. રોટલી જે આવવાની એ આવે તો શું એ રજકણના ક્રમને ફેરવે છે? વિકલ્પ હોય છે, વાણી નીકળવાની હોય ત્યારે નીકળે. વાણી પણ પૂતગળ છે, એના કારણે નીકળે છે. વાણી પણ એના કારણે નીકળે છે. ગુરુદેવની વાણી નીકળવાની હતી એટલે નીકળી, એ બધાને નિમિત્ત થવાની હતી માટે નીકળી. એટલી સુધી વાત કરી દીધી છે. આ નાના નાના પ્રશ્નોમાં જે સમાધાન આપ્યા છે ને એ દ્વારા આપણને અમુક વખતે બહુ શાંતિ થઈ જાય છે. એટલા માટે આપણે લઈએ છીએ. આગળ કોઈ એવો પ્રશ્ન કર્યો છે કે જ્ઞાની આહાર તો જમે ને, એમ કે જમે તો છે ને, જ્ઞાની જમે છે ને, તો જમે છે કોણ? કોણ જમે? એ જમવાની જડની ક્રિયા તો જડમાં થાય છે. આત્મા આ હોઠ પણ હલાવી શકે નહીં, એ ક્યાંથી જમવાનો હતો? આત્મા ક્યાં ખોરાક લે છે? કેમ કે આ હોઠ એ પણ એ રજકણ છે, જળ, માટી, અજીવ તત્વ છે. માટે એ અજીવ તત્વની એની જે ક્રિયા થવી હોય તે થાય, એને આત્મા ક્યાંથી કરે? એ આત્માના કંટ્રોલમાં છે જ નહીં. જડના કારણે થાય, એ કઈ આત્માને કારણે થાય છે, આત્માથી થાય છે. કે જીવને મરણ સમયે એને બોલવાનું બંધ થઈ જાય. બોલવું તો ઘણું હોય પણ એ થઈ જાય, બોલાય નહીં, કંઈક થઈ જાય, કંઈક ને બદલે કંઈક સમજાઈ જાય તો શું થાય? એ બધી જળની અવસ્થાનું જેમ થવું હોય તેમ થાય. તે કાળે જે થવાનું છે તે થાય. એટલે આત્મા એનો કરતા હરતા નથી. આ જળ એવા શરીરનો આત્મા કરતા હરતા નથી. અહીંયા તો કહે છે કે સંસાર અવસ્થા એ તારી મલિન દશા છે અને મોક્ષ અવસ્થા એ તારી પૂર્ણ નિર્મળ દશા છે. તો એ બંને દશામાં પણ સર્વદા એક રૂપ રહેનારો એવો ત્રિકાળી ધ્રુવ આત્મા જ આદરણીય છે અને એ તું છો એમ જાણ. આવી જાણ કહ્યું છે ને એની વડે તો એમ ઉમેર્યું છે જાણ. હવે બીજા કેટલાક પ્રશ્નને જે છે આપણે વાંચી લેવા, આપણે એ વધારે નથી લેતા. આપણે 229 પાના ઉપર અહીંયા લઈએ છીએ બીજા પેરેગ્રાફમાં કે એમાં એમ કહ્યું ને મુનિવરે કે એમ હે શિષ્ય તું જાણ. ગુરુદેવ કહે છે કે 46ની ગાથામાં એમ છે ને કે હે શિષ્ય તું જાણ એમ. તો એમાંથી આ વાત કાઢી છે કે હું ત્રિકાળી જ્ઞાન ચેતનામય છું એમ જાણ. શું કાઢ્યું છે? હું ત્રિકાળી જ્ઞાન ચેતનામય છું એમ જાણ. તારું સ્વરૂપ તો જ્ઞાન આનંદ છે, માટે 3 કાળ અને 3 લોકની બધી ચીજને જાણ. સ્વને મારા તરીકે જાણ અને પરને પર તરીકે. બધાને જાણ પણ જેને જેમ છે તેમ જાણ. બસ એટલું જ. પર જે છે તો એને પર તરીકે જાણ, બસ એટલું. એટલે કે પરને જાણતા તું એની સાથે ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ નહીં કર. એ પર સારું છે
અથવા ખરાબ છે એ મારું છે કે બીજાનું છે એની સાથે એકત્વ બુદ્ધિ મમત્વ બુદ્ધિ નહીં કર. એટલે કહે છે કે બસ જાણ એટલું જ, પરને તું પર તરીકે જાણ, બસ એથી વધારે કઈ એમાં આગળ લાળ લંબાવવાની નહીં. એ કેવું છે, શું છે, લાભદાયી છે, એવા બધામાં ઉતરવાનું નહીં, માત્ર જાણ. ગુરુદેવે આ વાતની સ્પષ્ટતા કરી કે પરને જાણતા કઈ થાય છે, દોષ થઈ જાય છે એમ નથી. પરને પર તરીકે જેમ છે તેમ જાણવામાં કોઈ દોષ નથી, પણ એ જાણતા આપણે એકત્વ કરીએ, મમત્વ કરીએ, રાગ દ્વેષ કરીએ, એની અંદર ઈષ્ટ બુદ્ધિ સ્થાપીએ, અનિષ્ટ બુદ્ધિ સ્થાપીએ, એને દુઃખનું કારણ સમજીએ અને સુખનું કારણ સમજીએ, એને હિતનું કારણ સમજીએ અને અહિતનું કારણ સમજીએ. આ બધું જે છે એ છોડવાનું છે, એને માત્ર જાણવાનું. એટલે એ જ્ઞેય છે એમ જાણવું, એ જે છે તે જ્ઞેય છે બસ. એટલે કે છે કે બસ જાણ એટલું જ. આવું તારું ચેતના સ્વરૂપ છે. પણ હવે જ્યાં આવો સ્વીકાર નથી, પોતાના આવા ચેતના સ્વરૂપનો સ્વીકાર નથી, અર્થાત કે હું એકલો ચેતનામય જ્ઞાન દર્શનમય છું એવો સ્વીકાર નથી, તો તને તે ચેતના સ્વરૂપ આત્મા છે જ નહીં. જેને સ્વીકાર છે એને એ છે, જેની દ્રષ્ટિ જે તરફ થઈ નથી એને ક્યાં છે. એટલે કારણ પરમાત્મા છે તો કાર્ય એવું આવવું જ જોઈએ નિર્મળ. કેવી રીતે બને? તારી દ્રષ્ટિ કારણ પરમાત્મા ઉપર જાય તો એકાગ્રતા કરે તો નિર્મળ પરિણામ થાય. પણ તે એને કારણ પરમાત્માને સ્વીકાર્યો જ નથી તો ક્યાંથી કારણ પરમાત્મા તારે માટે છે? જેને સ્વીકાર્યો છે કારણ પરમાત્માને કારણ પરમાત્મા તરીકે એને એકાગ્રતા કરે છે એને નિર્મળ પરિણામ થાય. જેને સ્વીકાર્યો નથી એને પછી ક્યાં છે? કોને છે? જે એનું લક્ષ્ય કરે છે, જે એમાં એકાગ્રતા કરે છે એને એ કારણ પરમાત્મા છે. કે છે કે હવે જ્યાં આવો સ્વીકાર નથી, અર્થાત હું એકલો ચેતનામય જ્ઞાન દર્શનમય છું એવો સ્વીકાર નથી, તો તને તે ચેતના સ્વરૂપ આત્મા છે જ નહીં. એટલે શું કરવાનું? પહેલો તો આ સ્વીકાર કરવાનો, પોતાના સ્વરૂપનો સ્વીકાર કરવાનો. પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, પોતે જ્ઞાન ચેતના સ્વરૂપ છે, પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, એનો સ્વીકાર કરવો. એટલે સત્ય આ છે, ભગવાનની વાણીમાં આવેલું આ પરમ સત્ય છે, એવા સત્યનો સ્વીકાર કરવો. ત્યાંથી પુરુષાર્થની શરૂઆત થાય છે. આપણે કીધું સત્યનો સ્વીકાર, અને પછી એવી જ જાગૃતિ હોવી જોઈએ, અને પછી સતત એ રીતે ભેદજ્ઞાન કર્યા કરવું. આ પુરુષાર્થનું સ્વરૂપ છે. એને બદલે હું રાગનો કરતા છું, રાગ કરું છું, આ વાત નહીં બને. તો એ કહે છે કે જો ભગવાન શ્રી કુંકુંદાચાર્ય એમ કહ્યું છે કે હે શિષ્ય, તું આમ જાણ કે ત્રિકાળી ભગવાન આત્મામાં ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના પણ છે અને શુદ્ધ આનંદ ચેતના પણ છે. જો અહીંયા આ વાત ગુરુદેવે ઉમેરી છે કે શુદ્ધ જ્ઞાન ચેતના છે તો આનંદ ચેતના પણ શુદ્ધ છે જ, સાથે છે. અનંત ગુણમાં પિંડ કહ્યો એટલે પછી મુખ્યતા છે એની લીધી, જ્ઞાન અને આનંદની લીધી. જ્ઞાન અને આનંદની મુખ્યતા લીધી, પણ એમાં બધું આવી ગયું. અનંત ગુણનું એવું પૂર્ણ સ્વરૂપ એને પર્યાયમાં પ્રગટ થાય જ છે. એટલે અહીંયા એક મૂકી અને ગુરુદેવે આપણને બધું સમજાવી દીધું. જ્ઞાન ચેતનાની વાત ચાલતી હતી ને, તેની સાથે ગુરુદેવે શું કીધું કે શુદ્ધ જ્ઞાન ચેતના પણ છે અને શુદ્ધ આનંદ ચેતના પણ છે. અનાદિથી દરેક સમયે બંને ભેગા છે, જ્ઞાન આનંદ બંને સાથે જ છે. આવો આત્મા જ એક જાણવા લાયક છે, આદરવા લાયક છે અને ઉપાદેય છે. એટલે કે તેમાં નજર કરીને ઠરવા જેવું છે અને બાકી બધું છોડવા જેવું છે. તો આ રીતે આપણે અહીંયા આ ગાથાઓ પૂરી કરીએ છીએ. હવે આ ગાથાઓ પછી મુનિવરે જે આધારનો શ્લોક કયો છે એ આપણે આવતી વખતે ધ્યાન લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે થોડીક બીજી વાત પણ આપણે ફરીથી કારણ પરમાત્મા વિશેની લઈશું, થોડી વધારે સ્પષ્ટતાઓ થાય એટલા માટે, અને પછીથી આધારનો શ્લોક લઈશું. બીજા ગુરુદેવના પ્રવચનો નિયમસારમાં છે એમાંથી એ વાત પણ આપણે વધારે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત